પ્રભુ જ છે ઘરના, એટલે પોતાના ડૉક્ટર હોય ને એ રીતે જ એમને અમારું રાખ્યું છે અને બીજા દર્દીઓનું પણ એવું રાખતા હતા. ને તો ખોખું તમે મારા માટે તો આમ પ્રભુ હાસના કહું તો ખરા. તમને ખૂબ ખૂબ આભાર છે, મને આટલી તમે ઊભી કરી એ મહત્વનું છે. મારું નામ દેવીલાબેન રમેશભાઈ ચૌધરી, ગામ પોતિયા વાસણા, તાલુકો સરસ્વતી. 2-3 વર્ષ તકલીફ બહુ પડી ગઈ સાહેબ. મારા પત્નીને તકલીફ હતી, બરાબર, સ્પાઇનની 2 ગાદી ખસી ગયેલી હતી ને 2 ઢીંચણની તકલીફ, એટલે ચાલી જ નહોતા એકતા અને વોકા વળી ગયા હતા બિલકુલ. ને વોકા ચાલે તો એ પકડીને ચલાવો તો અહીંથી મારા ઘરની બહાર જવું હોય ને તો પકડવા પડે ને પડી જતા. ચલાતું નહોતું. ચાલવા જાઉં તો આખા આ માડની બહાર તો જાતી જ નહીં. કોણ ઘરમાં કોઈ કોમ કરવાનો મૂડ ના આવે, કોઈ આપણી રસોડું બનાવે ને તો આપણને એમ ના થાય. જીતી ઊભી રહી એમ ઊભું જ ના રહેવાતું, 2 મિનિટ ના ઊભી રહી એકથી. મારી મમ્મીને પગની 2 ઢીંચણની તકલીફ હતી, સ્પાઇનની તકલીફ હતી. એમનું આ દુઃખ મારાથી જોવાતું એવું હતું નહીં. હેરાન તો અમે 2 વર્ષ થયા, ટાળવામાં તો કોઈ બાકી નહીં ને 2 લાખ રૂપિયા તો હું ખર્ચો કરી રહ્યો છું. ઘણી જગ્યાએ કોઈ આયુર્વેદિકમાં ગયો, કોઈ પેલા તપાસતા નહીં હોતા ગામડાના, એમને જોડે બતાવ્યું, વિરમગોમ. ત્યાર પછી મને પ્રભુભાઈ ચૌધરી સરનો કોન્ટેક મળ્યો. ત્યારે પ્રભુભાઈ સર સાથે મને એમનો વિશ્વાસ એમને મને કેળ્યો અને મને એમના ઉપર વિશ્વાસ આવવાથી મારી મમ્મીના સ્પાઇનનું અને 2 ઢીંચણનું ઓપરેશન સાહેબે સારી રીતે એમની રિક્વાયરમેન્ટથી સારું કર્યું છે. તેઓ એમને જઈને મળ્યો, એમને બધું બતાવ્યું મેં મારા રિપોર્ટો. 2 સ્પાઇનનું ને 2 ઢીંચણનું મેં ઓપરેશન પ્રભુભાઈ સાહેબના તો કરાય. ઓપરેશન કર્યા પછી હાવ રેડી, એકદમ કમ્પ્લીટ. ઓપરેશન કર્યા પછી મને રિઝલ્ટ સારું મળ્યું છે. હાલે કોઈ અમને નથી દુખાવાની તકલીફ, નથી કોઈ ગોળી ગળવી પડતી, એવું સાહેબે રિઝલ્ટ સારું આપ્યું છે. અનુભવ એટલે સારામાં સારું ટ્રીટમેન્ટ, એમની જે ફેસિલિટી છે એ બધી રીતે અમને કોઈ અગવડ પડી નથી, બધું જ મટી ગયું છે. ને તો ખોખું તમે મારા માટે તો આમ પ્રભુ હાસના કહું તો ખરા. તમને ખૂબ ખૂબ આભાર છે, મને આટલી તમે ઊભી કરી એ મહત્વનું છે. પ્રભુ જ છે ઘરના, એટલે પોતાના ડૉક્ટર હોય ને એ રીતે જ એમને અમારું રાખ્યું અને બીજા દર્દીઓનું પણ એવું રાખતા હતા. સાહેબની ઉંમર લોબી થાય મારા જેવી જો કોઈને તકલીફ થાય તો પ્રભુ સરને બતાવી દેવાનું, તો મને સારું થયું એવું તમને સારું થઈ જશે. પ્રભુભાઈ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સાહેબ, બીજું શું કહું. પ્રભુભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર છે.